તો હલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અરુણ ગામડિયા. તો આપણે આગળના ઘણા બધા વિડીયોમાં તમે અમને પ્રેમ આપ્યો છે. તો આજે અમે આવ્યા છીએ શ્રી સિદ્ધેશ્વર સિદ્ધનાથ મહાદેવ મંદિર, જે ઓલપાડ વિસ્તારમાં આવેલું છે. ઓલપાડથી એક્ઝેક્ટ 6 કિલોમીટરની દૂરી પર છે. તો આપણે ચાલો અહીંયા સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીએ. તો મિત્રો, વાત કરીએ આ મંદિરની ઇતિહાસની, તો સિદ્ધનાથ મહાદેવનું મંદિર દામાજી પિલાજી ગાયકવાડે ઈસવીસન 1795ની સાલમાં નિર્માણ કાર્યની શરૂઆત કરી હતી અને 1803ની સાલમાં નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. તે સમયે પેશવા સરકારે દક્ષિણનું રાજ્ય સર કર્યું હતું. પેશવા સરકારના સમયમાં પીંઢારાઓનો ખૂબ ત્રાસ હતો. તેઓ લૂંટ કરવાના ઈરાદે અહીં આવ્યા હતા. રાજા દ્વારા બંધાવેલ મંદિરના શિવલિંગ નીચે સોના ચાંદીનો ખજાનો હશે તેવું તેમને લાગવાથી પીંઢારાઓએ ગણસલું અને કુહાડાથી શિવલિંગ પર પગ મૂકી ઘા કર્યા હતા. આ શિવલિંગ પર કરેલ ઘાના છિદ્રોમાંથી પિંગારા સ્વરૂપે પ્રગટ થઈને પીંઢારાઓને કરડ્યા હતા. કેટલાકને આંખમાં કરડવાથી પીંઢારાઓ આંધળા થયા. તેમણે ભગવાન શ્રી સિદ્ધનાથ મહાદેવની માફી માંગી, તેથી પિંગારા સમાઈ ગયા હતા. આ શિવલિંગના દર્શન કરતાં જણાય છે કે તેની ઉપર પીંઢારાઓના પગનો પંજો અને નાના ઘા કરેલા છિદ્રો જોવા મળે છે. તે છિદ્રોમાંથી શિવલિંગની મહત્તા અને પવિત્રતા જાળવવા ગુપ્ત ગંગા શિવલિંગમાંથી પ્રગટ થયેલ છે. માક્ષર સુદ એકાદશીના દિવસે અહીં જાત્રા યોજાય છે. આ દિવસે સવારથી શિવલિંગના દર્શન થાય છે. રાત્રે મહાપૂજા થાય છે અને બીજા દિવસે સવારથી ઘીના કમળના દર્શન કરવા હજારો લોકો આવે છે અને કાવડિયાઓ દ્વારા તાપી મૈયાના પાણીનો અભિષેક થાય છે. મહાશિવરાત્રિના દિવસે તેમજ શ્રાવણ માસમાં તાપીના પાણીનો અભિષેક કાવડિયાઓ દ્વારા થતો હોય છે. તાપી પુરાણમાં તાપી અષ્ટોત્તરીના 48મા શ્લોકમાં પાપોને નાશ કરનારું સિદ્ધનાથ મહાદેવનું ધામ છે તેનો ઉલ્લેખ છે. તતઃ શ્રી રાઘવ ક્ષેત્રે શ્રેષ્ઠ રામેશ્વરમ તથા સિદ્ધેશ્વરમ સત્તાનિકે ક્ષેત્રે પાપહરમ પરમ. શ્રી સિદ્ધનાથ મહાદેવનું શિવલિંગનું ગોકર્ણ મુનિના તળાવથી તેમની ભક્તિના ફળ સ્વરૂપે સ્વયંભૂ પ્રગટ થયું હતું. ગોકર્ણ મુનિની સર્વ મનોકામના સિદ્ધ થઈ, તેથી તેમણે તેમનું નામકરણ વિધિ માક્ષર સુદ 11ના દિવસે કરીને શ્રી સિદ્ધેશ્વર નામની જગ્યાને શ્રી સિદ્ધનાથ મહાદેવ નામનું ધામ કર્યું હતું. આ શિવલિંગ 12 જ્યોતિર્લિંગમાંનું નાસિક નજીક ત્રંબકેશ્વરના ઉપલિંગ તરીકે સ્થાપિત થયેલું છે. તમે જોઈ શકો મિત્રો કે આ કેટલી બધી મોટી જગ્યા છે અને આ બધા જે નળિયા આપણે તમે જોઈ રહ્યા છો, આવા અત્યારે આપણે સિટીમાં તો મકાન ન જોઈએ, ગામડામાં હોય જ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે કેવડી મોટી જગ્યા છે અહીંયા, અને લગભગ અત્યારે વાગ્યા છે બપોરના 2:30 જેવું થયું છે અને બહુ તડકો પડે છે, એટલે અમે છાયામાં ઊભા છીએ. તમે જોઈ શકો છો કેટલો તડકો છે. તેમ છતાં અમે તમારા માટે અહીંયા આવ્યા છીએ, વિડીયો બનાવ્યો છે. તો આવા વિડીયો માટે એક લાઇક તો કરજો જ મિત્રો. તો મિત્રો, સિદ્ધેશ્વર તીર્થના પ્રભાવની વાત કરીએ તો ઇતિશ્રી સ્કંદ પુરાણ તાપી મહાત્મયમાં સિદ્ધેશ્વર તીર્થ પ્રભાવ નામના તાપી પુરાણના 71મા અધ્યાયમાં દર્શાવ્યા મુજબ
ગોકર્ણ મુનિએ રામચંદ્રજીને કહ્યું હતું કે હે રામ, તાપી તટના 5 કોષમાં પાપી જીવો મરણ પામીને સત્યલોકથી પરમપદને પામ્યા છે. અહીં પાપનો નાશ કરનાર સિદ્ધનાથ મહાદેવ છે, જે મારી ભક્તિથી તેમજ મારા તપોબળથી અહીં સ્વયંભૂ સંસારમાંથી મુક્તિ આપનાર પૃથ્વીનું વિદારણ કરીને પ્રગટ થયા છે. જ્યાં સતાનિક રાજાએ પણ તેના પૂર્વજોના ઉદ્ધાર માટે બ્રાહ્મણોને દાન આપી તેમનું પૂજન કરી કૃતાર્થ થયા હતા. તાપી પુરાણના શ્લોક નંબર 174થી 178માં દર્શાવ્યા મુજબ સિદ્ધનાથ મહાદેવનું પૂજન ગોકર્ણ મુનિના કહેવાથી ફળ અને ફૂલોથી ભાઈ લક્ષ્મણ સહિત રામચંદ્રજીએ પણ કર્યું હતું. સિદ્ધનાથ મહાદેવથી ઉત્તમ બીજું કોઈ શિવલિંગ નથી. મકર રાશિના સૂર્યમાં તેનું દર્શન કરવાથી મનુષ્યનો પુનઃજન્મ થતો નથી તેવું તાપી પુરાણમાં કહેવામાં આવ્યું છે. મકર રાશિના સૂર્યમાં રામચંદ્રજીએ રામકુંડમાં સ્નાન કરી સિદ્ધનાથ મહાદેવનું ફળ અને ફૂલોથી પૂજન કર્યું હતું. તેથી રામકુંડમાં સ્નાન કરવાથી મનુષ્યનો ફરી જન્મ થતો નથી. પિતૃશ્રાદ્ધ માટે માગશર સુદ એકાદશીના દિવસે ગયાજીમાં હજારો વાર પિંડદાન કરવાથી જે ગતિ પિતૃઓને પ્રાપ્ત થાય છે તે ગતિ અહીં માગશર સુદ 11ના દિવસે પિંડદાન કરવાથી થાય છે. સિદ્ધનાથ મહાદેવનું પૂજન અને દર્શન માગશર સુદ એકાદશીના દિવસે કરવાથી 1 લાખ વર્ષ પર્યંત શ્રી શૈલ પર્વતમાં આશ્રય કરવાથી જે ફળ મળે છે તે ફળ માગશર સુદ એકાદશીના દિવસે મળે છે. તો મિત્રો, આ છે રામકુંડ, જ્યાં ભગવાન શ્રી રામે પણ સ્નાન કરીને ભગવાન સિદ્ધનાથ મહાદેવનું ફળ અને ફૂલોથી પૂજન કર્યું હતું. તો આ હતો આપણે આ મંદિરનો ઇતિહાસ. તમને જાણીને કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જરૂર કહેજો. અને અમે આવ્યા તે વરાછાથી ખૂબ તડકામાં તમારા માટે આવો વિડીયો બનાવીએ છીએ, તો આવા વિડીયો માટે એક લાઇક તો કરજો. અને અત્યાર સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી અમને આગળ આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે. તો મળીએ આપણે બીજા વિડીયોમાં.